અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં મેટ્રોપોલિન કોર્ટ અને મેટ્રો રેલવે સ્ટેશન પાસે શનિદેવના મંદિરમાં શનીશ્વરી અમાવસ અને શનીશ્વર જયંતિના પાવન અવસર ઉપર વિષ્ણુ યાગનો યજ્ઞ કરવામાં આવ્યો. સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપના ખાડિયા વોર્ડના મહિલા પ્રમુખ નીલમબેન રાણા અને ખાડિયા વોર્ડના મહિલા મંત્રી ભાવનાબેનનું સન્માન કરવામાં આવ્યું. મંદિરના મહંત ભરતભાઈ ત્રિવેદી, જયેશભાઈ અને રમેશભાઈ અરોરા તરફથી આ બંને બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું. શનિદેવના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. આજે અમદાવાદ શહેરની અંદર ઘી કાંટા મેટ્રોપોલિન કોર્ટ અને મેટ્રો રેલવે સ્ટેશનની પાસે અત્યારે શનિદેવનું જે મંદિર આવેલું છે, બહુ પુરાણું મંદિર આવેલું છે શનિદેવનું મંદિર. અને અત્યારે જે આ શનિદેવનું મંદિર જે હતું એક મેટ્રોપોલિન કોર્ટની અંદર હતું અને અત્યારે જે મેટ્રોપોલિન કોર્ટની બહાર આવ્યું છે, અત્યારે આ મંદિર એમને જગ્યા આપવામાં આવી છે. કેમ કે અનુસંધાનમાં કે મેટ્રો રેલ અહીંથી પસાર થવાની હતી, એટલે આ મંદિરને બહાર ખસેડવામાં આવ્યું. ત્યારે અહીં આપણે જોઈ શકો છો કે તમે જે અત્યારે શનીશ્વરી જયંતિ છે, આજે અમાસનો દિવસ છે, શનીશ્વરી જયંતિ છે, ત્યારે વિષ્ણુ યાગ કરવામાં આવ્યો. અને એ જે વિષ્ણુ યાગ કર્યા પછી એ જે વરઘોડો કરવામાં આવ્યો તમે જોઈ શકો છો. તો અમારી સાથે બધા ટ્રસ્ટીગણ જોડાઈ ગયા છે. મહિમા એવો છે કે શનિ જયંતિ જે શનિવાર છે, અમાસ છે, સારામાં સારો દિવસ છે. અમારે એમાં યજ્ઞ બી કર્યો છે અને દર શનિવારે રામરોટી બી અહીંયા કરવામાં આવે છે અને હજારો માણસો આજે જમ્યા છે. અને દર શનિવારે 600-700 હજાર માણસ અહીંયા જમે છે અને બધા સ્વયંસેવકો આ રીતે ખુશીથી ભોગ આપે છે અને દાતાઓ પણ આમાં પોતાનો ભોગ આપી રહ્યા છે. મારું નામ જયેશ મકવાણા, હું અહીંનો સેવક છું અને અહીંયા વર્ષોથી સેવા આપું છું. અને અહીંયા ગાડી આજે યજ્ઞ રાખેલો છે. એમાં શનિ જયંતિ નિમિત્તે આજે કમસે કમ ભંડારો રાખીને 5000થી ઉપરની પબ્લિક અને સવારે રામરોટી રાખી હતી. એમાં રામરોટીમાં કમસે કમ 1500થી 2000 માણસો જમવા. મારું નામ ભાવનાબેન છે, ખાડિયા વિસ્તારની છું, મંત્રી છું ભાજપમાં. અને મને આમંત્રણ આવ્યું અને આજે શનિદેવ મોટા મોટી અમાસ છે અને રાખ્યું છે, હવન છે, બધા દાતારો દાન કરે છે, બહુ સારા સારું બધું રાખ્યું છે. આ રામરોટી પણ ચાલતી હોય છે. આ બહુ સારામાં સારું મને આજે અહીંયા આમંત્રણ કરી હતી, એટલે હું આવી છું, મારું સ્વાગત કરું અને હું સંગઠનની છું અને સારામાં સારું અહીંયા બહુ સારું કામ કરે છે બધા. આજનો જે મહિમા છે તો કેવો લાગ્યો? બહુ જ સારો છે, બહુ જ સારો છે. અને જે માનવ મેરામણ ઉમટી રહ્યો છે દર્શન કરવા, તો કેવી લાગણી અનુભવાય છે? માણસ તો ક્યાંય માનતું જ નથી. વરસાદ પણ સારામાં સારો છે, બધું સારામાં સારું છે. એકદમ આમ આયોજન બહુ સારું કર્યું છે. વરસાદી બધી રીતે કોઈ વસ્તુમાં કાંઈ ખામી આવે સંગઠન કોઈ પબ્લિકને તકલીફ જે તકલીફ પડે છે બહુ સારામાં સારું આયોજન રાખ્યું છે.